દીવમાં જેમ્સ ઓફ ઇન્ડિયા પહેલના વ્યાપક પ્રચાર પ્રસાર માટે કલેક્ટરેટ કચેરીમાં બેઠકનું આયોજન. ભારત સરકારના માહિતી અને પ્રસાર મંત્રાલય દ્વારા જેમ્સ ઓફ ઇન્ડિયા લોન્ચ કરેલ છે. જેમ્સ ઓફ ઇન્ડિયામાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક વિરાસતને જન સુધી પહોંચાડવાની સાથે સાથે નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને દેશના અમૂલ્ય વારસા સાથે જોડવાનું એક અસરકારક માધ્યમ છે. જેમ્સ ઓફ ઇન્ડિયા પહેલનો પ્રથમ તબક્કો દેશના 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દીવનો પણ સમાવેશ થાય છે. જેમ્સ ઓફ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા 16 વર્ષ કે તેથી વધુ વયના સ્પર્ધકો ભાગ લઈ શકે છે. સ્પર્ધકોએ 1 થી 3 મિનિટના વિડીયો અથવા શોર્ટ સબમિટ કરવાના છે. દરેક એન્ટ્રીની લઘુત્તમ સાઇઝ 2 MB અને મહત્તમ સાઇઝ 6 GB નિર્ધારિત કરવામાં આવી છે. સ્પર્ધકો દીવના પ્રવાસન સ્થળો, લોક પરંપરાઓ, કળા, સંસ્કૃતિ અને વારસો, હસ્તકળા, સ્થાનિક વાનગીઓ, મૌખિક પરંપરાઓ, સામુદાયિક વાર્તાઓ, પ્રકૃતિ અને ઇકો ટુરિઝમ તથા દીવની અન્ય વિશેષતાઓ પર આધારિત સર્જનાત્મક વિડીયો અને શોર્ટ્સ તૈયાર કરીને સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. સ્પર્ધકો મહત્તમ 5 એન્ટ્રીઓ મોકલી શકે છે. આ જેમ્સ ઓફ ઇન્ડિયાની મહત્વની મીટિંગ આજે કલેક્ટરેટ કચેરીમાં સાંજે 5 વાગ્યે રાખેલ છે. તો દીવના તમામ મીડિયા, સોશિયલ મીડિયા, કન્ટેન્ટ ક્રિએટર્સને ભાગ લેવા પ્રચાર ભારતી દિલ્હીથી પધારેલા આશુતોષ કુમાર સાહેબે નિમંત્રણ પાઠવેલ છે.